ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દેવામાં આવ્યો છે। ગુજરાતના પણ 18 જેટલા જે જિલ્લાઓ જે છે ત્યાં પણ સઘન હાઈ રિસ્ક જે છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે તમામ લોકોને પણ સ્થાનિક લોકોને પણ અવગત કરી દેવામાં આવે છે। રાત્રે બ્લેકઆઉટ જે છે તે પણ જોવા મળતું હોય છે। અત્યારે હાલ ન્યૂઝ 18ની ટીમ જે છે તે ભુજ ખાતે પહોંચી છે। ભુજના આ સ્થાનિક લોકો તમે જોઈ રહ્યા છો કે તેમની સાથે વાત કરીશું કે અત્યારે હાલ કેવા પ્રકારની સ્થિતિ છે, તેમને કેવો ભય લાગી રહ્યો છે કે 1971 ની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી ને તેમાં ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ જે છે તે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, 1971માં આવું બન્યું હતું ને ભુજે જ એક નવો દાખલો બેસાડ્યો હતો, જડબાતોડ જવાબ આપ્યો હતો, આ મુદ્દે શું કહેશો? 1971ના યુદ્ધ વખતે જે પરિસ્થિતિ હતી એનો સામનો પણ કચ્છના અમારા ભુજે કર્યો હતો। જીતી વખતે એ લોકો રનવે જે બોમ્બ પડ્યા હતા ત્યારે અમારે કચ્છની વિરાંગનાઓ જે માધાપર ખાતે જે અમારા પટેલ સમાજની એ લોકોએ રાતોરાત તૈયાર કરી અને એક દાખલો બેસાડવામાં આવ્યો હતો કે યુદ્ધની કોઈ પણ પરિસ્થિતિમાં અમે આ કામ કરી શકીએ છીએ। એવી જ રીતે હાલની પણ ભુજ ખાતે જે યુદ્ધની પરિસ્થિતિ છે પણ અમે તંત્રને આપ દ્વારા કહેવા માંગીએ છીએ લોકોને સચોટ માહિતી મળવી જોઈએ। બ્લેકઆઉટ થાય ત્યારે એના પહેલાં એ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે બ્લેકઆઉટ કરવાનો છે તો પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ। કાલે બ્લેકઆઉટ થયો તો એ લોકોના ઘરમાં કારણ કે ઇન્વર્ટર ચાલુ હોય એટલે લાઇટો ચાલુ હોય, રસ્તામાં ગાડીઓ ચાલુ હોય તો જ્યાં છે ત્યાં ઊભા રહી અને એનું પાલન કરવું જોઈએ। અને તંત્રએ પણ આના માટે અગાઉથી પ્રચાર કરી અને લોકોને સાચી યુદ્ધ અંગેની માહિતી આપવી જોઈએ। સરકારે આ પગલાં લીધા છે એને કેવી રીતે જોઈ રહ્યા છો? નહીં, સરકાર દ્વારા એકદમ કડક અને સરસ પગલાં લેવામાં આવ્યા છે। આ 2025નું નવું ભારત છે જે ભારત સામે આંખ ઊંચીને જોવાવાળાને વળતો જવાબ મળી રહ્યો છે અને ક્યારેય પણ આખા વર્લ્ડની અંદર ભારત સામે કોઈ આંખ ઊંચી નહીં કરી શકે એનો સખત કડકમાં કડક પગલાં લેવામાં આવે છે અને વળતો જવાબ આપવામાં આવે છે। કેટલું સતર્ક રહેવું જરૂરી છે અત્યારે? સતર્ક સરકારના નિયમ પ્રમાણે રહેવું જરૂરી છે કારણ કે આપણો જે આ પાકિસ્તાન છે આપણો જે દુશ્મન દેશ છે એનાથી સતર્ક રહેવું જરૂરી છે અને સરકારશ્રીના જે નિયમ છે એનું પાલન પણ કરવું જોઈએ। કેટલો ડર, કેટલો ભયનો માહોલ છે અને વચ્ચે લોકોને તમે શું સમજાવશો? કચ્છની અંદર હાલ તો પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ લોકોને એક અંદર જે કારણ કે કચ્છ એકદમ અંતરિયાળ અને અહીંયા બિલકુલ ઓછા શિક્ષિત લોકો છે એટલે આ જે કંઈ જે માહોલ સર્જાય એને કારણે લોકોમાં એક અફવાનો પણ માહોલ થાય છે। એટલે સરકારે અને ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્ર જે કંઈ સાચી પરિસ્થિતિ છે એ લોકો સુધી પહોંચાડવી જોઈએ। સોશિયલ મીડિયા પર બિનજરૂરી જે આવા અફવા ફેલે એના પર કાર્યવાહી થવી જોઈએ છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયાની કચ્છની જે દિનચર્યા છે એ નિયમિત છે। આર્મીએ ઠીક છે બધી વિસ્તારમાં કબજો કરી લીધો છે ને એકદમ હાઈ એલર્ટ ઉપર હાઈ રિસ્ક ઉપર કચ્છ જિલ્લો છે પણ અત્યાર સુધીની પરિસ્થિતિ એકદમ નોર્મલ છે। ડર લાગે છે? ના, ડરનો કોઈ મતલબ જ નથી। કડક કાર્યવાહી થઈ રહી છે અને સારું કામ થઈ રહ્યું છે। કેટલા આશ્વસ્ત છો? એકદમ આશ્વસ્ત થઈએ। અમે સરકાર સાથે જ છીએ ને અમારી જે પણ સરકારની ગાઈડલાઈન હશે એ પ્રમાણે પાલન કરશું ને દેશની સાથે જ રહીશું। આપણી જે સરહદી સેના છે એના માટે અમે પ્રાર્થના પણ કરશું આપણે જલ્દી આમાંથી આગળ નીકળીએ એવી શુભકામના। અને લોકોને શું સમજાવશો? અને લોકોને એક સમજ સરકારે જે ગાઈડલાઈન આપી છે એનું પૂરેપૂરું પાલન કરવું અને બીજાને પણ આપણે સતર્ક કરીએ। કેટલા સતર્ક? બહુ સતર્ક રહેવું પડશે આપણે। બ્લોકઆઉટનું પણ આપણે પૂરું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને આ પણ જે બીજા પણ છે એને આ મેન તો એ છે કે અફવાથી દૂર રહેવું જોઈએ। અફવા અત્યારે ઘણી બધી ચાલતી હશે, એને લઈને કેવી અફવા થતી હોય છે? અફવામાં ફેલાવવામાં આવે છે અફવા ખરીદે છે નહીં બે 1971માં હતું એવું અત્યારે ડર નથી। અત્યારે હું ત્યારે 7 વર્ષનો હતો ત્યારે મેં આ જોયેલું છે પણ અત્યારે એવું ડરનો માહોલ નથી, બહુ સારું પરિસ્થિતિ છે। તો ડર તો છે જ નહીં? ના, હું તો શરૂઆત પહેલાં મારા ઘરથી જ કરું, મારા ફેમિલીને સમજાવું, ફેમિલી બીજાને સમજાવે, પછી ગામ લોકોને સમજાવું। હું ત્યાંથી આવું છું મંગવાણા ગામથી, તો મારા ગામથી જ શરૂઆત કરું। ડરવાની કોઈ જરૂર નથી અને દેશ સાથે રહીએ આપણે બધા। ચોક્કસથી તો ડરવાની જરૂર નથી, દેશ સાથે રહીએ તે પ્રકારની વાત કરી રહ્યા છે અને નિયમોનું ચોક્કસપણે પાલન કરીએ કે જેથી કરીને જે પાકિસ્તાનના નાકાફ ઇરાદા જે છે તેની સામે આપણે એને વળતો જવાબ આપી શકીએ। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ।